તો સુરત શહેરમાંથી ઝડપાયો હતો અખાદ્ય પનીરનો જથ્થો। પાંડેસરામાં એક ટેમ્પોમાંથી 230 કિલો પનીર ઝડપાયું હતું। વલસાડથી ટેમ્પો મારફતે આ પનીર લાવવામાં આવ્યું હતું। હોટેલ રેસ્ટોરન્ટમાં વેચતા હતા પનીરનો જથ્થો। સમગ્ર મામલે આરોગ્ય અને ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। આજરોજ ચીફ એસઆઈ મહેશ પટેલ દ્વારા અમને ટેલિફોનિક માહિતી મળેલી કે આવું એક પનીર ટેમ્પોમાં જતું તે પકડાયેલું છે ને જમા લીધેલું હતું। ત્યારબાદ અમારો ફૂડ વિભાગની ટીમ સ્થળ પર આવેલી છે અને તપાસણી કરવામાં આવેલી છે। 230 કિલો જેટલું પનીર છે અને નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવશે। એ નમૂના પૃથ્થકરણ સારું મોકલવામાં આવશે। ત્યારબાદ એની પર કોઈ પણ એ જણાશે તો એની પર ફૂડ સેફ્ટી એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। પ્રાથમિક તપાસમાં તો આ પનીર છે, હવે શું છે એની તપાસ કરીએ છીએ, ત્યારબાદ અમે અમારી આગળની કાર્યવાહી કરીશું। ખાદ્ય ચીજ વસ્તુ હોય કે પછી અન્ય વસ્તુઓમાં ભેળસેળ એ હવે જોવા મળી રહી છે, જેમાં પનીર પણ બાકાત નથી રહ્યું અને તે જ કારણ છે કે સુરતના ઉધના વિસ્તારમાંથી મોટી માત્રામાં જે શંકાસ્પદ પનીરનો અખાદ્ય જથ્થો છે તે મળી આવ્યો છે। જે પ્રમાણે જાગૃત નાગરિકને આ માહિતી મળી હતી અને ત્યારબાદ છે તે પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગને આ બાબતની જાણકારી આપવામાં આવી હતી। જો કે જે પનીરનો જથ્થો છે તે સંતાડી અને લાવવામાં આવ્યો હતો કે કોઈને તે બાબતની જાણકારી પણ ન મળે કે ભનક ના આવે તે માટે ખાસ જે પનીરનો જથ્થો છે તે આ ટેન્કની અંદર છે તે સંતાવીને લાવવામાં આવી રહ્યો હતો। આ એ ટેન્ક છે કે ટેન્કની અંદર અન્ય પણ પનીરનો જથ્થો હાલ જે છે તે જોવા મળી રહ્યો છે। મોટા પ્રમાણમાં પનીરનો જે શંકાસ્પદ જથ્થો છે તે હાલ મળી આવ્યો છે। જે પનીર ખરેખર નકલી છે કે કેમ તે પાલિકાના આરોગ્ય વિભાગ માટે એક તપાસનો વિષય બની રહે છે। પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ પણ હાલ ઘટના સ્થળે પહોંચી છે અને સેમ્પલિંગ લેવાની જે કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે। પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે આ તમામ સેમ્પલો છે તે મોકલવામાં આવશે અને જ્યારે આ સેમ્પલો ફેલ જણાય છે કે કેમ તે રિપોર્ટ આવ્યા બાદ છે તે બહાર આવી શકે છે। જે चालक છે તેમના જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। पहले आपका नाम बताइए। मेरा नाम चंद्रशेखर है। कहाँ के रहने वाले? रहने वाले यूपी के हैं। टेम्पो कौन लाया था? मैं ही लाया था कहाँ से लाया? वलसाड़ से। पनीर कहाँ से लिया था, कहाँ डिलीवरी करना था? पनीर कहाँ से लिया ये नहीं मालूम मेरे को सेठ भर के देता वलसाड़ से, क्योंकि मैं लोकल ड्राइवर हूँ। मैं बाहर से नहीं जाता हूँ, गाड़ी वलसाड़ सूरत ही चलाता हूँ गाड़ी। तो मेरे को ला के दिया गाड़ी वलसाड़ से, मैं सूरत लेके आया। किसने भर के दिया? भरत सॉरी विष्णु भाई सेठ है। विष्णु भाई कौन? सेठ है, सेठ कहाँ का रहने? वलसाड़ का। डेयरी मालिक है कौन है? डेयरी मालिक है कौन है? वो गाड़ी मालिक तो सब वही है, माल का मालिक और गाड़ी मालिक सब वही है। તો બિલકુલ જે પ્રમાણે જોયું છે કે આ ચાલક છે જે ટેમ્પોની અંદર પનીરનો જથ્થો છે તે લાવવામાં આવ્યો છે। હાલ જે ચાલકના નિવેદન પરથી લાગી રહ્યું છે કે ક્યાંક જે મામલો દબાવવા માટેનો પ્રયાસ ચોક્કસથી કરવામાં આવી રહ્યો છે। જો કે આ એક તપાસનો વિષય બની રહ્યો છે। આપકા નામ बताइए। भरत सिंह तोमर है। भरत सिंह तोमर। पनीर का जत्था आपने मंगवाया है? हाँ सर, मैंने मंगाया था ना। हाँ? मैंने मंगाया था। हाँ। कहाँ से मंगवाया? ये सर मुझे बायोडाटा इतना नहीं पता है, क्योंकि मुझे माल लेना है और बेचना है। बाकी ना तो मैं माल बनाता हूँ और ना माल में इतना सप्लाई है। मेरा 20% का मेरा सप्लाई है बस। पनीर असली है या नकली? असली एनुकल पनीर है। हाँ, जो भी भेजते हैं ना वो असली करके भेजते हैं। मैंने सब सैम्पलिंग नहीं करवाई अभी, ठीक है। अगर सैम्पलिंग में जो भी होगा मैं आज से माल बंद कर देता हूँ। તો બિલકુલ જે વ્યક્તિ છે તેણે જ આ જે પનીરનો જથ્થો છે તે મંગાવ્યો હતો। જે પનીરનો જથ્થો ઓરિજિનલ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની તપાસમાં પનીર અસલી છે કે નકલી તે હવે જોવાનું રહે છે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।